ગુજરાતમાં ખમ્મા અને ખાંજારિયાનો પ્રદેશ ગુજરાતમાં ખમ્મા અને ખાંજારિયાનો પ્રદેશ અને મારી પરફેક્ટ સ્કૂલના નજીકના મહેમાન વિશેષ અને મારી આ પરફેક્ટ સ્કૂલના નજીકના મહેમાન વિશેષ બંને મળ્યા તો બની ગયું સરસ સંગમ બંને મળ્યા તો બની ગયું સરસ સંગમ પ્રેમનો સંસ્કૃતિનો અને તીર્થ પ્રજાપતિનો સંગમ પ્રેમનો સંસ્કૃતિનો અને તીર્થ પ્રજાપતિનો સંગમ આજે હું આપ સૌ સમક્ષ એક અત્યંત પવિત્ર અને મનુષ્યતાને પ્રેરણા આપતા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જે આપ શાંતિથી સાંભળશો મનુષ્ય બનવું આસાન છે પણ મનુષ્યતા જીવવી કઠિન છે જેના હૃદયમાં સેવા વસે છે તેનું જીવન સદાય અમૂલ્ય છે માનવ જીવનનું સાચું સૌંદર્ય માત્ર પોતાની સુખ સગવડમાં નથી પરંતુ બીજા લોકોના કલ્યાણમાં છે જ્યારે મનુષ્ય નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે ત્યારે માત્ર કાર્ય કરતો નથી પરંતુ માનવતા નામની ઊંચી ભાવનાનો પરિચય કરાવે છે સેવા ભાવ એટલે બીજાની મદદ કરવા તૈયાર રહેવું કોઈ પણ પ્રતિફળની આશા રાખ્યા વગર કરેલી મદદને સાચી સેવા કહેવાય છે સેવા ભાવ માણસને સારો અને દયાળુ બનાવે છે કહેવાય છે કે સેવા ભાવ માણસને મહાન બનાવે છે સંપત્તિ નહીં માનવતા એ દિલની ઓળખ છે અને સેવા એ તેની સૌથી સુંદર ભાષા નાની મદદ મોટું ફળ આપે સેવાનો માર્ગ સદા સારો જ્યાં દયાનો વસે કિરણવાળો ત્યાં રહે ઈશ્વરનો જ્વાળો સેવા હંમેશા મોટી હોવી જરૂર નથી કોઈ મુશ્કેલીમાં હોય તો તેને સહારો આપવો ગરીબ લોકોને ખોરાક આપવો બીમાર લોકોને મદદ કરવી વૃદ્ધોને રસ્તો પાર કરાવવામાં મદદ કરવી આ બધું સેવા ભાવનું ઉત્તમ ઉદાહરણ છે સેવા કરવાથી મદદ મેળવનારને ફાયદો થાય છે અને હૃદયમાં પણ આનંદ અને સંતોષનો અનુભવ થાય છે માનવતા એટલે મનુષ્યમાં રહેલી દયા કરુણા અને પ્રેમની ભાવના જો માનવતા જ ન હોય તો મનુષ્ય માત્ર શરીરથી માનવ રહેશે પરંતુ મનથી નહીં આપણે રોજિંદા જીવનમાં પણ માનવતા દેખાડી શકીએ છીએ જેમ કે ઈમાનદારીથી વર્તવું બધાને પ્રત્યે સન્માન રાખવો કોઈને દુઃખ ન પહોંચાડવું ઇતિહાસમાં પણ ઘણા મહાનુભાવોએ માનવતા દ્વારા દુનિયાને નવી દિશા દેખાડી છે મહાત્મા ગાંધી મધર ટેરેસા સ્વામી વિવેકાનંદ જેવા મહાન લોકોની સેવા અને માનવતાથી સમગ્ર વિશ્વ પ્રેરિત થયું છે તેઓ આપણને બતાવે છે કે માનવતા સોના જેવી મૂલ્યવાન છે માનવતાની એક સુંદર પંક્તિ છે કે પરોપકાર છે પુણ્યનું ઘર સેવા છે માનવતાનો આધાર જ્યાં સેવા છે ત્યાં દેવત્વ છે જ્યાં માનવતા છે ત્યાં શાંતિ છે આજના સમયમાં ટેકનોલોજી અને વ્યસ્ત જીવનને કારણે લોકો વચ્ચેના પ્રેમ અને જોડાણ ઘટતું જાય છે માટે આજના સમયમાં સેવા ભાવની સૌથી વધુ જરૂર છે એક સ્મિતથી માંડીને એક ગ્લાસ પાણી આપવા સુધીનું દરેક કાર્ય પણ સેવા બની શકે છે જો દરેક વ્યક્તિ સેવા ભાવનું મહત્વ સમજે અને તેને જીવનમાં ઉતારે તો સમાજ વધુ સુખી અને શાંતિપૂર્ણ બની શકે છે સેવા ભાવ એ માનવતાનું એક એવું અમૂલ્ય રત્ન છે જેનો જેટલો ઉપયોગ કરીએ તેટલો તે ચમકે છે તે આપણને સંપત્તિવાન ન બનાવે પરંતુ સમૃદ્ધ જરૂર બનાવે છે નિસ્વાર્થ સેવા દ્વારા જ આપણે એક સુખી સમાજનું નિર્માણ કરી શકીએ છીએ સેવા કરવી એ કોઈ ફરજ નથી પરંતુ તે એક સુંદર માનવ મૂલ્ય છે જ્યારે આપણે બીજાની મદદ કરીએ છીએ ત્યારે આપણો હૃદય પરોપકારથી ભરાય છે બીજાના દુઃખને સમજી શકીએ તે જ સાચી માનવતા છે પોતાના માટે તો સૌ જીવતા હોય પરંતુ બીજાના માટે જીવવું એ જ સાચી માનવતા છે આપણે સૌએ સેવા ભાવ રાખવો જોઈએ નાની સેવા પણ મોટું સુખ આપે છે સેવામાં માત્ર શારીરિક મદદ નહીં પરંતુ માનસિક પ્રેરણા હોય છે આપણે સૌએ સેવા કરવી જોઈએ જો કોઈ મિત્ર નિરાશ હોય તો તેને હિંમત આપવી કોઈના દિલમાં આશા જાગવી અને મુશ્કેલ સમયમાં સાથ નિભાવવો આ બધા સેવાના જ કાર્યો છે આપણે સેવા હંમેશા કરવી જોઈએ આવો આપણે સૌ સાથે મળી નાની મોટી સેવા રોજ માનવતાના પંખ ફેલાવી દુનિયાને થોડું વધુ સુંદર બનાવીએ જીવનનું સાચું સુખ મેળવવું હોય તો માત્ર સંપત્તિ નહીં પરંતુ સેવા કરવાની સમૃદ્ધિને જ અપનાવો મનુષ્યતા ત્યાં જ ખીલે છે જ્યાં તેના હૃદયમાં સેવા વસે છે આટલી વાત સાથે હું મારી વાણીને અહીં વિરામ આપું છું અસ્તુ જય હિન્દ જય ભારત